નર્મદા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે એસપી સતત પ્રયત્નશીલ છે, છતાં એકતાનગરમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે। થોડા દિવસ પહેલા અંગ્રેજી દારૂની ખાલી બોટલોથી ચર્ચામાં રહેલા વિસ્તારમાં હવે જાહેર માર્ગ પર દેશી દારૂની ખાલી પોટલીઓના ઢગલા જોવા મળતા પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટનાઓ રાજ્યના કાયદા અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। રાજનેતાઓ તેમજ હાઈટેક પોલીસ તંત્રની ઈચ્છાશક્તિના અભાવના કારણે દારૂબંધી માત્ર કાગળો પૂરતી જ રહી ગઈ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। એકતાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ નાખવામાં આવતી દેશી દારૂની પોટલીઓ જોઈ લોકચર્ચામાં પ્રશ્નો ગરમાયા છે કે દેશી દારૂની પોટલીઓ અહીં કોણ ફેંકે છે? આ વિસ્તારમાં દેશી દારૂનો વેપાર કોણ ચલાવે છે? સ્થાનિક પોલીસને આ બાબતની ખબર ન હોય શું એ શક્ય છે? જાહેર સ્થળે દારૂની ખાલી બોટલના કે પોટલીઓના ઢગલા દેખાવા એ દારૂબંધીના કાયદાની મારાક ઉડાડે છે। કાયદાનો ડર ન હોય તેમ દારૂના ધંધાર્થીઓ નિર્ભયતાથી પોતાની હલચલ ચાલુ રાખે છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં અસુરક્ષા અને નારાજગી વ્યાપી છે। એકતાનગરમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકો સખત કાર્યવાહી અને નિયમિત તપાસની માંગણી કરી રહ્યા છે। તંત્ર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવશે કે નહીં તે હવે જોવું રહ્યું।